मुख्यमंत्री श्री गुजरात सरकार सचिवालय गांधीनगर विषय स्मार्ट मीटर प्रोजेक्ट कैंसिल करवा तथा दिल्ही पंजाबनी जेम ज गुजरातमां पण मासिक 300 यूनिट वीजળી મફત આપવાની બાબત માનનીય મુખ્યમંત્રી શ્રી સ્નેહ નમસ્કાર। આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે। એમાં હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરવા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે। આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી રહેશે। ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે। વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે। વીજળીનો સરકાર ભાવ જ્યાં 3.95 રૂપિયા છે, ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગમાં પરિવારોને એક યુનિટ ₹8.58 પડે છે। આ અસહ્ય છે। એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મરણતોલ ઘા, જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે। ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે। એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો અધરાત પતી ગયેલું વીજ મીટર પ્રીપેડ કનેક્શન ફરી કેવી રીતે રિચાર્જ કરીને બાળકો, ઘરડા કે બીમારોને સાચવશે? આ સ્માર્ટ મીટરનું ઘટકડું બંધ થવું જોઈએ। જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેર નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે। જેમાં વીજ કનેક્શન કંપનીઓ બંધ કરશે, એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે। રિચાર્જ કરવાના કે બિલ ભરવાનો ઇનકાર કરવા માટે લોકોએ સમજાવશે। આ બાબતે આપ ગંભીરતાથી વિચારો અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતને ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો, જેમાં સરકાર રેશનનું અનાજ આપે એવા 34 લાખ જેટલા પરિવારોનો પણ સમાવેશ થાય છે। આ તમામ સાથે રાજ્યના તમામ નાગરિકોએ ઘર વપરાશ માટે માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે। આશા છે કે આપ લોકહિતમાં ત્વરિત નિર્ણય કરશો। આભાર છે। મહેન્દ્ર નાવડિયા, પ્રમુખ, સુરત શહેર। આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખની આગેવાનીમાં સુરત શહેરના સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે ને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જ્યાં જ્યાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે ત્યાં જૂના મીટરો જે હતા એ પાછા લગાવવામાં આવે। કારણ કે અત્યારે આ મોંઘવારીની અંદર લોકો પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવી શકે છે, તો આ સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી શા માટે આવી ઉઘાડી લૂંટ કરવી? અને સ્માર્ટ મીટરના એટલા કોઈ ફાયદા સરકાર ગણાવી નથી શકી અને આ બાબતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। વડોદરા, સુરેન્દ્રનગર, સુરત તમામ જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે જ્યાં જ્યાં મીટરો લાગી રહ્યા છે। અને વડોદરાની વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા વિડીયોના માધ્યમથી પણ આપણને ખ્યાલ આવ્યો કે 15 દિવસનું 4,000 જે રિચાર્જ કરાવેલું હતું એ 15 દિવસમાં જ પૂરું થઈ ગયું। એટલે આનો મતલબ એવો સ્માર્ટ મીટર આવશે તો પહેલા રિચાર્જ કરાવવાનું, પછી વીજળી વાપરવાની। એટલે આ સરકાર ગુજરાતની જનતાને ચોર સમજે છે કે આ જનતા જે વીજળીનું બિલ છે ચૂકવી નથી શકતી, એટલા માટે રિચાર્જ કરાવીને પછી વીજળી વાપરવાની વાત કરે છે। પણ અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી કોઈ એવા કિસ્સાઓ બનતા નથી કે વીજળી ચોરી થતી હોય, અને જો ચોરી થતી હોય તો એમના પૂરતો જ દંડ હોવો જોઈએ, નહીં કે તમામ લોકો પ્રત્યે। આજની આ સરકાર સ્માર્ટ મીટરો લાવીને ખૂબ મોટી વાહવાહી લૂંટવા માટે સ્માર્ટ નામ આપી દીધું છે, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરો લગાવવા કરતા તમે સ્માર્ટ સિસ્ટમ કરો, કેમ કે જો થોડોક ફૂલ પવન પણ વાઈ જાય તો તરત વીજળી ગુલ થઈ જાય છે। લાઈટો આખો દિવસ નથી આવતી, આખી રાત સુધી લાઈટો નથી આવતી, તો આ બાબતે તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। અડધી રાતે લાઈટ ગઈ હોય અને ગ્રાહક જો ફોન કરે જીબીમાં તો ફોન લાગતા નથી, વ્યસ્ત આવે છે, લાગે તો કોઈ ઉઠાવતું નથી। આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય તો તમે પેલા તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। ગામડાઓની અંદર હજી પણ તમે 24 કલાક સુધી વીજળી આપી નથી શક્યા, તો તમે કઈ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો? એટલે આનો મતલબ પોતે નિષ્ફળ નીવડ્યા છે તો ચાલશે, પણ લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે કઈ રીતના ઉઘાડી લૂંટ કરવી એના માટેનું સ્માર્ટ મીટરનું કાવતરું લાવ્યા છે, જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરીશું। એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે।